સિદ્ધેશ્વર ગ્રુપના બિલ્ડર પાન સૂર્યા બંધુની ધરપકડ. વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર પાન સૂર્યા બંધુ સામે ગ્રાહક સાથે છેતરપિંડી આચરવાની ફરિયાદો નોંધાઈ હતી. સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ નામના પ્રોજેક્ટમાં અનેક લોકોએ પોતાના સ્વપ્નનું ઘર મેળવવા માટે બુકિંગ એમાઉન્ટ ભરી હતી, પરંતુ બિલ્ડરોએ સાઇટનું નિર્માણ કાર્ય અડધેથી છોડી દીધું છે. ઠેકરનાથ વિસ્તાર સહિત વડોદરાના અનેક નાગરિકોએ પોતાની મહેનતની કમાણી આ પ્રોજેક્ટમાં રોકી હતી. ગ્રાહકોના નાણાં મેળવ્યા બાદ પ્રોજેક્ટ પૂરો કરવાને બદલે બિલ્ડરો ફોન બંધ કરીને અદૃશ્ય થઈ ગયા હતા, જેથી છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદોના આધારે હરણી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી અને મહિનાઓથી ભાગતા ફરતા સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સુરેશ પાનસુરિયા ભાજપના અમરેલી જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા હોવાથી આ ધરપકડ બાદ રાજકીય અને રિયલ એસ્ટેટ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. 24માં દર્શિતભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી છે. પોતે 3 કરોડ જેવી રકમ છે સુરેશભાઈ પાનસુરિયા નામના જે વ્યક્તિ છે, જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે, તેમાં રોકાણ માટે આપેલું અને રજિસ્ટર બાના ખાતે 1.5 થી 2% વળતર આપવા માટે જણાવેલું. શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં. આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓને પોતાના દીકરાના નામનું જે બાનાખત છે તેનું નામ કરેલું આપેલું છે. તેમના વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ અને સાથે GPIDની ફરિયાદ આપેલી હતી. એ સામે અવારનવાર આરોપીના ઘરે અને બધી જગ્યાએ તપાસ કરતા આરોપી મળ્યો તો વચ્ચે નામદાર કોર્ટમાં રાહત લેવા માટે પણ ટ્રાય કરેલી, પણ કોઈ રાહત ન મળે. અને આજ રોજ એટલે કે ગઈકાલ રાત્રે તેને બાતમી રાહે વેમલી ખાતેના પોતાના ઘરેથી એને પકડી પાડેલ છે. આ જ બાબતમાં આપણે કહીએ તો બીજા 2 સાહેદો છે કે જેના એકના 52 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયા છે, એને પણ આવુંથી ચીટિંગ એની જોડે કરેલું છે. એમાં એકની પાસેથી રજિસ્ટર બાનાખત છે, બીજાનું રજિસ્ટર બાનાખત છે, એને પણ તપાસમાં સામેલ, એટલે ટોટલ 4.5 કરોડ જેવી ચીટિંગ કરેલી છે. હજુ ફરિયાદો આવશે તો 100% કાર્યવાહી થશે. અને સાથે એ પણ જણાવવાનું કે આરોપીએ જે કાંઈ ચીટિંગ કર્યું છે તેની 3 ફરિયાદો 2018, 20 અને 26માં બાબોદ પોલીસ સ્ટેશનમાં 3 ચીટિંગની ફરિયાદો દાખલ છે. સાથે સાથે અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળે છે. સર, બીજી ઘણી એની સાઇટો છે અને ગરીબ જરૂરિયાતમંદ લોકોની પણ એક સાઇટ છે 11 ટાવરની કિશનવાડી પાસે. એ લોકોને 6 વર્ષથી પોઝેશન પણ નથી આપ્યા, છેતરપિંડી કરી છે. એક ફ્લેટ ઉપર 3 દસ્તાવેજો કર્યા છે, છેતરપિંડી કરી છે. એ બાબતે જો પબ્લિક આવે તો એના માટે શું અપીલ કરશો પબ્લિકને? ખાસ કાંઈ પણ એની સાથે ચીટિંગ થયું તો 100% તે પોલીસ સ્ટેશન જે સંબંધિત પોલીસનો સંપર્ક કરે અને પોતાની હકીકતથી વાકેફ કરે, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ તાત્કાલિક પગલાં લે. સાહેબ, અત્યાર સુધી એમને ક્યાં ક્યાં આશ્રય લીધો છે તો એ પણ ગુનેગાર થઈ શકે ને? હા, પોતો અમરેલીના સાવરકુંડલા છે ત્યાં રહે છે, પોતાનો વતની છે, એટલે પોતાના ઘરે અને આજુબાજુ પોતાના સમ વિસ્તારમાં થતો વાડી વિસ્તારમાં આશરો લેવાનું જણાવે છે. અને હાલ પણ તેની આરોપીની પૂછપરછ શરૂ છે. નાણાં બાબતે પૂછતા કે પોતે મંદીના કારણે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો, એની હિસાબે સમયસર પૈસા નહોતી આપ્યો, અત્યારે એવું રટણ છે. છતાં પણ ઇન્ટ્રોગેશન માટે અને વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.